તો હવે અત્યાર સુધીમાં આપણે એવું જોયું કે ભાઈ આપણે એક એરે ઓફ ઓબ્જેક્ટ બનાવ્યો હતો અને એની લૂપ ચલાવીને આપણે અહીંયા મેપ ફંક્શનથી આ ડિસ્પ્લે કર્યું હતું, બરાબર. અને પછી આને બટન ઉપર ક્લિક કઈ રીતના થાય, ક્લિક ઇવેન્ટ કઈ રીતના હેન્ડલ થાય એ જોયું હતું. હવે આગળ ફર્ધર જોઈએ. પહેલા એક સિમ્પલ એક્ઝામ્પલ બતાવું કે એક આ કમ્પોનેન્ટનું એક્ઝામ્પલ એ લો કે ભાઈ બેનર કમ્પોનેન્ટ. તો બેનર હવે મારે જે બતાવવું છે ને એ ફોર એક્ઝામ્પલ અહીંયા એક વેરિયેબલ લો, બરાબર, કે ભાઈ કોન્સ્ટ અથવા તો લેટ ટાઇટલ અને એને આપે દે ટાઇટલ. અહીંથી કટ કરી નાખ્યું, મૂકી દીધું. અને હવે અહીંયા હું ટાઇટલ યુઝ કરી લઉં, બરાબર, કંઈ ફરક નહીં, બધું એઝ ઇટ ઇઝ જ છે. આઉટપુટ જોઈએ આપણે તો એ આવે જ છે, બરાબર. તો આ વસ્તુ આપણે ખબર છે કે ભાઈ આપણે વેરિયેબલ લઈ શકીએ અને અહીંયા આપણે એને HTMLમાં ઉપયોગ કરી શકીએ. પણ હવે સપોઝ કે આપણે બટનની ક્લિક જોઈએ કે ભાઈ બટન ઉપર ક્લિક કરવું ત્યારે સપોઝ કે મારે એવું કંઈક કરવું છે કે ભાઈ આ ટાઇટલને ચેન્જ કરવું છે, બરાબર. તો કેમ થાય? તો આપણે સિમ્પલ શીખા પેલા તો આ બટન છે ને એ ટેગની બદલે બટન કરી દઉં. મારે hrefની જરૂર નથી, રોલની જરૂર નથી, બરાબર. અને એની બદલે બટન કરી દઉં અને અહીંયા હું ક્લિક ઇવેન્ટ કરું, ઓન ક્લિક, અને એક ફંક્શન બનાવું. ફંક્શનનું નામ છે હેન્ડલ ચેન્જ ટાઇટલ, બરાબર, ગમે તે રાખી શકો. અને અહીંયા ફંક્શન બનાવવું. હવે જો અહીં તમને કન્ફ્યુઝન થતું હોય ને ફંક્શન ક્યાંક બનાવો તો સિમ્પલ યાદ રાખવાનું કે ભાઈ જ્યાં રિટર્ન તમારો સ્ટેટમેન્ટ પોર્શન હોય ને તમારો HTML નો હોય અને એની ઉપર તમે ગમે ત્યાં ફંક્શન બનાવી શકો, પણ એ ફંક્શન તમારા કમ્પોનેન્ટના ફંક્શનની અંદર હોવું જોઈએ, બરાબર. તો ફંક્શન હેન્ડલ ચેન્જ ટાઇટલ. હવે સિમ્પલ આપણે આ વેરિયેબલની વેલ્યુ ચેન્જ કરી કે ભાઈ આની ક્લિક ઉપર આ ફંક્શન કોલ થાય અને હું આ વેરિયેબલ છે મારો ટાઇટલ એની વેલ્યુ ચેન્જ કરી નાખું. એને કરી નાખું હેલો હાર્દિક, આવું કરી નાખું. ઓકે, આઉટપુટ જોઈએ. અને અહીંયા છે ને એક અલર્ટ મૂકી દઉં એટલે આપણે ખબર પડે ફંક્શન કોલ થાય છે કે નહીં. ઓકે, તો રિફ્રેશ ક્લિક કરું, બરાબર, અલર્ટ આવી ગયું. પણ અહીંયા કેમ હેલો હાર્દિક ના થયું? વેરિયેબલની વેલ્યુ ચેન્જ ના થઈ, ફંક્શન કોલ થઈ ગયું, જોયું? આનો કોઈને આઈડિયા શું કામ નથી? કોઈને નહીં? મારો અવાજ તો આવે છે ને? શું કામ ના થયો ચેન્જ? એરર તો નથી, એરર હોય તો અલર્ટ ના આવે, એટલે એરર તો નથી, તો કન્ફર્મ થઈ ગયું. ફંક્શનમાં ક્યાંક વેરિયેબલ લગભગ ડાયરેક્ટ ઉપયોગ ના કરી શકીએ એવું કંઈક છે નહીં. એ જોઈ લઈએ આપણે. હવે યુઝ સ્ટેટ્સ કરવાનું આવે ને આપણે અહીંયા ટાઇટલ વેરિયેબલ જે ચેન્જ કર્યો વેરિયેબલ એને જ આપણે અલર્ટ કરાવીએ, બરાબર. જોઈએ શું એરર આવે, એટલે શું આઉટપુટ આવે. ક્લિક કર્યો, દેખાય હેલો હાર્દિક, મીન્સ કે વેરિયેબલમાં વેલ્યુ અપડેટ થઈ ગઈ ને? આ મેં કરી, પણ એ વેલ્યુ અહીંયા રિફ્લેક્ટ ના થઈ. ક્યાં? મારા HTMLમાં. અને ન્યાય ના થઈ ને અહીંયા ના થઈ. તો આ જ મેઇન વસ્તુ હું આજનો જે મેઇન ટોપિક છે એમાં તમને સમજાવવા માંગુ. જો આ સમજાઈ જાય તો હવે પછીનું જે મેઇન જે ટોપિક છે એ બધું તમને બધા ટોપિક સમજાઈ જાય, કેમ કે એ એના ઉપર જ છે
કે રિએક્ટની અંદર બે વસ્તુ છે. આ બધે આ જે વેરિયેબલ બનાવ્યો ને આને કહેવાય લોકલ વેરિયેબલ. બરાબર. લોકલ વેરિયેબલ શું કે ભાઈ તમે વેરિયેબલ બનાવ્યો ઓકે, તો જ્યારે ફર્સ્ટ ટાઈમ તમારું પેજ હું રિફ્રેશ કરું અને આ તમારો આખો જે બેનર કમ્પોનેન્ટ જે છે અત્યારે આ કમ્પોનેન્ટ જ્યારે કોલ થાય, જ્યાંથી પણ કોલ કરો ત્યાંથી, ત્યારે એનું HTML જે હશે એ પ્રિન્ટ થાય, ત્યારે એની અંદર જે વેલ્યુ હશે ને એ તમને વન ટાઈમ અહીંયા ડિસ્પ્લે થઈ જાય. પછી પાછળથી તમે વેરિયેબલને અપડેટ કરો તો એ તમારા HTMLમાં એનું કંઈ ઇફેક્ટ ના આવે. બરાબર. લોકલ વેરિયેબલમાં એવી કેપેબિલિટી નથી કે ભાઈ અહીંયા તમે વેરિયેબલને પાછો અપડેટ કરો તો તમારું આખું HTML છે એમાં તમારે જઈને એ અપડેટ કરી દે. એ વસ્તુ આ લોકલ વેરિયેબલમાં પોસિબલ નહોતું. એટલા માટે એક સ્પેશિયલ કન્સેપ્ટ છે રિએક્ટની અંદર, જે નેક્સ્ટ ટોપિક છે આજનો, કે સ્ટેટ વેરિયેબલ. બરાબર. તો આપણે એક સ્પેશિયલ વેરિયેબલ ઉપયોગ કરવો પડે, પણ એ તમને ખબર હોવી જોઈએ કે એને મારે ક્યારે ઉપયોગ કરવો. એ તમારે ત્યારે જ ઉપયોગ કરવાનો કે તમારે એની ઇફેક્ટ અહીંયા ક્યાંક જોતી હોય, તમારા યુઆઈમાં એની ઇફેક્ટ જોતી હોય, ઈધર એના કોઈના બટનના ક્લિક ઉપર કે વોટ એવર. સપોઝ કે તમારે વન ટાઈમ ઇફેક્ટ જ જોઈ છે કે ભાઈ પેજ તમારું લોડ થાય ત્યારે એમાં જે વેલ્યુ હોય એ અહીં આવી જાય, તો તમારે આપણે જે નેક્સ્ટ જોવાના છે એની જરૂર નથી. તો તમે આ લોકલ વેરિયેબલ ઉપયોગ કરી શકો. પણ તમારે કંઈક બટનને ક્લિક કરો અને પછી પાછળથી એની વેલ્યુ અપડેટ કરવી છે, બરાબર, તો તમારે એક સ્પેશિયલ વસ્તુ યુઝ કરવાની. બરાબર. વેરિયેબલ બનાવવાનો પણ અલગ રીતના. હવે કઈ રીત નહીં જોયા. તો એક રિએક્ટનું એક ફંક્શન છે, યુઝ નોટ ઇફેક્ટ બટ યુઝ સ્ટેટ કરીને. બરાબર. યુઝ સ્ટેટ શું છે કે રિએક્ટનું ઇનબિલ્ટ ફંક્શન છે, જેને આપણે હુક પણ કહેવાય. બરાબર. હુક અને ફંક્શન અત્યારે તમે વસ્તુ સેમ જ ગણો ને. તો એક સ્પેશિયલ ફંક્શન છે કે જેની અંદર તમે જેની મદદથી તમે વેરિયેબલ બનાવી શકો, અને એ વેરિયેબલ એવા કેપેબલ હશે કે તમારા અહીંયા જે છે અપડેટ વેલ્યુ કરી શકશે HTMLમાં. તો વેરિયેબલ બનાવવાની એક અલગ એક રીત છે જે તમારે સમજવાની. તો પહેલા તો લેટ, બરાબર, પછી ઇક્વલ ટુ યુઝ સ્ટેટ, અને બંધ કરી દઈએ, આપણે કાઢી નાખ્યા. હવે આ લેટ પછી તમારે એરે સિન્ટેક્સ યુઝ કરવાની. બરાબર. આ સિન્ટેક્સ એની ફિક્સ જ છે. એની અંદર બે પેરામીટર આવશે કે પહેલા તો તમારે વેરિયેબલનું નામ તમે ગમે તે રાખી શકો. આપણો વેરિયેબલ હતો ટાઇટલ. અને સેકન્ડ કે એ વેરિયેબલને અપડેટ કરવા માટે કેમ આપણે વેરિયેબલને અપડેટ કરીએ, આ નવી વેલ્યુ આમાં અસાઇન કરીએ, તો અપડેટ કરવા માટે એક સ્પેશિયલ ફંક્શન તમે બનાવશો. એ ફંક્શનનું નામ અહીં આપવાનું. બરાબર. ખાલી નામ જ આપવાનું છે. તો અહીંયા તમે ગમે તે નામ આપી શકો. જનરલી મોસ્ટ ઓફ બધા શું રાખતા હોય કે વેરિયેબલનું નામ અને આગળ સેટ એવું કરતા હોય, અથવા તો અપડેટ કરી શકીએ, અપડેટ ટાઇટલ. બરાબર. તો આ સિમ્પલ શું કર્યું કે આ બે વસ્તુ આયરાની અંદર લખી શકીએ. એક તો વેરિયેબલનું નામ અને બીજું એ વેરિયેબલને અપડેટ કરવા માટે જે ફંક્શન કોલ થશે. બરાબર. આ એક ફંક્શન છે જે રિએક્ટ ઓટોમેટિક ઇન્ટરનલી બનાવશે. આપણે આવું ક્યાંય આવું કરવાની જરૂર નથી કે ફંક્શન અપડેટ ટાઇટલ, આપણે એવું કરવાની જરૂર નથી. આ વસ્તુ ઇન્ટરનલી રિએક્ટ એની જાતે કરી દેશે. બરાબર. અહીંયા તમે જે નામ લખશો ને એ, એટલા માટે આપણે આ સામે લખ્યું. તો સિમ્પલ આ એક નવી મેથડ, નવી વસ્તુ છે કે જેનાથી આપણે વેરિયેબલ બનાવી શકીએ. કેનાથી? યુઝ સ્ટેટથી. તો વેરિયેબલ ફંક્શન કે જે આ વેરિયેબલને અપડેટ કરશે, જે હમણાં જોવું આપણે, ઇક્વલ ટુ યુઝ સ્ટેટ. હવે યુઝ સ્ટેટ મેં કરીને એન્ટર માર્યું ને તો ઉપર જો આ એક વસ્તુ એડ થઈ ગઈ, ઇમ્પોર્ટ યુઝ સ્ટેટ ફ્રોમ રિએક્ટની ઓફિશિયલ લાઇબ્રેરી છે, એમાંથી આ વસ્તુ એક નવી ઇમ્પોર્ટ થઈ ગઈ. બરાબર. આ કદાચ તમારે ના આવે તો તમારે મેન્યુઅલી આ લખી દેવાનું. તો હવે સિમ્પલ વસ્તુ કે ભાઈ આ ફંક્શન હું ક્લિક કરું તો આવી રીતના વેરિયેબલને અપડેટ નહીં કરું. કઈ રીતના કરીશ?
તો કે ભાઈ આ ફંક્શનનો ઉપયોગ કરીશ. તો અપડેટ ટાઇટલ ફંક્શનને કોલ કરું અને એની અંદર મારી જે નવી વેલ્યુ છે જે મારે અપડેટ કરવીશ એ લખીશ. તો નવી વેલ્યુ સપોઝ કે મારી છે હેલો હાર્દિક, બરાબર. અને અહીંયા મારો જે વેરિયેબલ એને હું લખીશ તો મારો વેરિયેબલ તો મેં ટાઇટલ ઓલરેડી આપેલો જ છે. તો હવે આપણું કામ પતી ગયું. હવે સિમ્પલ શું થશે, આ બટનને ક્લિક કરીશ, બરાબર. જ્યાં મેં આ ફંક્શન આપ્યું આ ફંક્શન કોલ થશે. એ ફંક્શન શું કરશે કે એની અંદરથી આપણે ફંક્શન ખોલે કે ભાઈ મારે ટાઇટલ નામનો વેરિયેબલ અપડેટ કરવો છે. તો ટાઇટલ નામનો વેરિયેબલ કેનાથી અપડેટ થાય, આ ફંક્શનથી. ઓકે, ફંક્શન અને એની અંદર એની વેલ્યુ. બસ અહીંયા સપોઝ કે મારી પાસે બીજો કોઈ વેરિયેબલ હોત, ટાઇટલની બદલે મારી પાસે સપોઝ કે હોત ડિસ્ક્રિપ્શન, તો અહીંયા હું કંઈક બીજું નામ રાખત કે ભાઈ અપડેટ ડિસ્ક્રિપ્શન, બરાબર. તો મારે ડિસ્ક્રિપ્શન અપડેટ કરવું છે તો હું એ શું કરીશ, અપડેટ ડિસ્ક્રિપ્શન ફંક્શન કોલ કરત. તો એ કોને અપડેટ કરશે, આને કરશે. એટલે બધાય વેરિયેબલનું પોતપોતાનું ડેડિકેટેડ એક ફંક્શન હશે કે જે ફક્ત એ જ વેરિયેબલને અપડેટ કરશે, બીજાને એની ઇફેક્ટ નહીં આવે, બરાબર. આટલી વસ્તુ ક્લિયર હોવી જોઈએ. તો આને ટેમ્પરરી બંધ રાખીએ, જોઈએ આટલું થાય છે કે નહીં, બરાબર. તો બ્રાઉઝરમાં જઈએ, રિફ્રેશ કરી દઈએ એકવાર. તો બાય ડિફોલ્ટ અહીંયા જો કંઈ આવતું નથી, બરાબર. મીન્સ કે આપણે અત્યાર સુધી કેવું હતું, ડિફોલ્ટ એક વેલ્યુ આપી હતી હેલો વર્લ્ડ. તો હવે આપણે ટાઇટલ વેરિયેબલ છે એમાં કંઈ ડિફોલ્ટ વેલ્યુ આપી નથી. તો ડિફોલ્ટ વેલ્યુ કેમ અપાય, તો કે ભાઈ યુઝ સ્ટેટની અંદર. તો આજે ડિફોલ્ટ વેલ્યુ હતી અહીંથી કોપી કરી લો અને યુઝ સ્ટેટની અંદર આપો. કોઈ પણ વેરિયેબલ તમે જે અહીંયા બનાવો એને ડિફોલ્ટ વેલ્યુ આપણે આ ફંક્શનની અંદર આપશું. તો અહીંયા આવી ગઈ. હવે અહીંયા હું ક્લિક કરું, અહીંયા ક્લિક કરું તો મારી નવી વેલ્યુ કઈ અપડેટ થવી જોઈએ, આ, બરાબર. થઈ ગઈ હેલો હાર્દિક. તો ધેટ મીન્સ હવે આ જે મારો વેરિયેબલ છે ને એ કેપેબલ છે મારા HTML અંદર ચેન્જ કરવા માટે. મીન્સ કે હવે વેરિયેબલ આ ટાઇટલ છે, આની ઇનિશિયલ જે ડિફોલ્ટ વેલ્યુ કે ઇનિશિયલ વેલ્યુ જે આ હતી એમાં મારે જો કંઈક અપડેટ કરવું હોય અને જો એમાં અપડેટ થાય છે તો મારું UI પણ સાથે સાથે અપડેટ થાય છે. જે કેપેબિલિટી કેમાં નહોતી, આ લોકલ વેરિયેબલમાં. આમાં કોઈને કાંઈ કન્ફ્યુઝન હોય તો કયો. રિફ્રેશ કરું આઉટપુટ, આમાં કઈ કન્ફ્યુઝન? કેમ કે આ છે ને કોર અને સાવ એટલે સાવ બેઝિક ફંડામેન્ટલ છે. જો આ નહીં સમજાય તો છે ખુદી કઈ નહીં સમજાય. એટલે અત્યારે જ કઈ કન્ફ્યુઝન હોય તો પૂછી શકો. ક્લિયર? પાર્થ, રવિ? હા સર, ક્લિયર. હા હા. ઓકે. તો હવે યુઝ સ્ટેટનો ઉપયોગ કરીને બીજું કંઈક કરીએ આપણે. સપોઝ કે આપણી પાસે આ બટન્સ છે, બરાબર. તો આ બટન્સ કેમાં છે જોઈએ આપણે. આપણી પાસે હેડિંગ કમ્પોનન્ટ છે, બરાબર. જ્યાં બટન ઉપર ક્લિક કરીએ ત્યારે આપણે આ વસ્તુ કરી હતી. તો આની અંદર બટનને આપણે રીનેમ કરીને કહી દઈએ લાઈક, બરાબર. આપણે જનરલી ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય કે ભાઈ બટન ઉપર આપણે કોઈ લાઈક કે પોસ્ટ કે કોઈને લાઈક કરીએ, ડિસલાઈક કરીએ તો જેવું લાઈક કરું તો લાઈકડ એવું કંઈક લખેલ આવી જાય, કા ડિસલાઈક એવું લખેલ આવી જાય, બરાબર. ટોગલ જેવું આવી જાય કે લાઈક કરું તો ડિસલાઈક લખેલ આવે, ડિસલાઈક કરું તો લાઈક લખેલ આવે એવું. તો આપણે એવું કંઈક કરીએ કેની મદદથી, આની યુઝ સ્ટેટની. તો આપણે અહીંયા એક વેરિયેબલ લઈ લઈએ, બરાબર. યુઝ સ્ટેટ ઉપર ઇમ્પોર્ટ થઈ ગયો હશે એ, કેમ કે મેં એન્ટર કર્યું એટલે, બરાબર. અને ઇક્વલ ટુ લેટ સપોઝ કે નામ આપવું એનું લાઈક બટન, જેને મારે બનાવવાનું થશે એરેમાં.
અને એનું કંઈક નામ આપો કે અપડેટ લાઈક બટન. ઓકે, હવે આ ફંક્શન એટલે ડિફોલ્ટ વેલ્યુ કંઈક એની આપી દઉં તો ડિફોલ્ટ વેલ્યુ એની આપી દઉં લાઈક. બરાબર, તો આ વેરિયેબલ છે એને હું અહીંયા જે ડિફોલ્ટ લાઈક હતું એની બદલે વગર દઉં લાઈક બટન. ઓકે, હવે જ્યારે ફંક્શનને બટનને જ્યારે હું ક્લિક કરું અને જ્યારે હું અહીં અલર્ટ આપતો એની બદલે હું શું કરું કે અપડેટ લાઈક બટન અને એની વેલ્યુ કરું લાઈકની બદલે લાઈક આવું કરી દઈએ. બરાબર, જોઈએ ઇફેક્ટ આવે છે કે નહીં. તો ક્લિક કરું, થઈ ગયું લાઈક લાઈક લાઈક. પછી એકમાં ક્લિક કરું તો બધામાં અસર નથી આવતી. શું કામ? કેમ કે આ બધા અલગ અલગ આ બધા કમ્પોનન્ટ એક જ છે પણ એને આપણે અલગ અલગ વાર કોલ કર્યા છે. આ લૂપની અંદર પહેલી વાર લૂપ ચાલે, પહેલી વાર, બીજી વાર, ત્રીજી વાર, એટલે એ બધાની ક્લિક ઇવેન્ટ અલગ અલગ રીતના, એટલે આની ઇફેક્ટ આમાં ના આવે કેમ કે એક જ કમ્પોનન્ટ બે વખત રેન્ડર થયું એટલે. ઓકે, તો આ ક્લિયર. આની ક્લિક ઉપર આપણે આવું કરીશ. કઈ આમાં કન્ફ્યુઝન કોઈ ના? હા તો તમારા પ્રેક્ટિસમાં હવે એ કરવાનું કે હું લાઈક ટુ પર પાછું ક્લિક કરું, બરાબર, તો પાછું એ શું થઈ જવું જોઈએ લાઈક. બરાબર, ક્લિક કરીએ તો લાઈક આવી ગયું, પાછું ઈડી નીકળી જવું જોઈએ, સોરી ડી નીકળી જવું જોઈએ. બરાબર, એટલે ટોગલ કરવાનું. એ તમારી પ્રેક્ટિસ આના માટેની. ઓકે, ક્લિયર. શું કરવાનું પ્રેક્ટિસમાં આમાં? હા હા ઓકે, હવે આપણે થોડુંક વધારે એને યુઆઈમાં ઇફેક્ટિવ કરી કે સપોઝ કે મારે અહીં કોઈ લાઈક બટનની બદલે કોઈક આઇકોન મૂકવો છે. બરાબર, ઇન્સ્ટાગ્રામમાં જેમ પેલું હાર્ટ આઇકોન હોય એવું કંઈક. તો કદાચ તમે સાંભળ્યું છે કે ભાઈ ફોન્ટ ઓસમ કરીને એક ફેમસ લાઇબ્રેરી છે કે જે તમને ઘણા બધા આઇકોન પ્રોવાઈડ કરે. મોસ્ટ ઓફ વેબસાઇટમાં યુઝ થતી છે, એમાં 33,000 જેવા પ્રો આઇકોન છે ને એ સિવાયના ઘણા ફ્રી છે. તો એમાં આપણે કોઈ પણ આઇકોન સર્ચ કરીએ, સપોઝ કે હું હાર્ટ સર્ચ કરું, બરાબર, તો આવો આપણે સપોઝ કે આઇકોન મૂકવું હોય આપણી વેબસાઇટમાં, તો આમાંથી કોઈ પણ આ બધા પ્રો છે એ પેડ છે પણ એ સિવાયના તમે અહીંથી ક્લિક કરો ફ્રી, તો તમને જેટલા ફ્રી ઓપ્શન હોય એ તમને બધા અહીંયા મળે. તો હાર્ટવાળા આપણે આ બે યુઝ કરવા. તો પહેલાં તો આપણે આને ક્લિક કરીએ ને એટલે આપણે HTML આપે કે ભાઈ તમે આ HTML તમારા કોડમાં મૂકો તો આવું આઇકોન આવી જાય. પણ એમ ના આવે, એના માટે આપણે એની CSS યુઝ કરવી પડે. તો એની CSS કેમ ઉપયોગ કરવાની? ક્વિક ગૂગલ કરવાનું કે ભાઈ ફોન્ટ ઓસમ અને લાસ્ટમાં ઓ વર્ડ લખજો CDN કરીને છે. શું છે? એક પબ્લિક વેબસાઇટ છે જ્યાંથી તમને કોઈ પણ જાતની CSS કે જાવાસ્ક્રિપ્ટ જોતી હોય ને મળી જાય. અહીંથી મળી જાય પણ એ થોડીક જોવું પડે ક્યાંથી. એના બદલે CDN માંથી તમને કોઈ પણ જે ક્વેરી ડેટ પીકર હે વોટ એવર જોતું હોય ને તમે સર્ચ કરો એટલે અહીંયા સર્ચ કરજો, એમાં લખ્યું 6000 જેવી લાઇબ્રેરી CDN ની અંદર છે આ વેબસાઇટમાં. તો અહીંથી આપણે ક્વિકલી મળી જશે. તો આ પહેલી લિંક છે એ લઈ લેવાની. અહીંયા ક્લિક કરશો એટલે કોપી ટુ ક્લિપબોર્ડ નથી, કોપી URL. ઓકે, હવે એનો ઉપયોગ કેમ કરવાની? તો આપણું એક ફાઇલ છે index.html, ત્યાં આપણે હેડ ટેગની અંદર ગમે ત્યાં મૂકી શકાય. તો હું અને એમ કઈ લિંક ટેગમાં મૂકવાનું, બરાબર. તો હું અહીંયા સ્ટાઇલ શીટ મૂકી દઉં. ઓકે, બસ આટલું જ કરવાનું. હવે આ આઇકોન જોયા, તો આઇકોનમાં ટેસ્ટિંગ માટે હું આઇકોનને ખાલી એમને મૂકું કે ચાલે કે નહીં. તો હેડિંગ કમ્પોનેન્ટમાં હવે બટન તો અહીંયા ભલે રહ્યું, હું ડેશ કરીને આ HTML મૂકી દઉં, બરાબર. તો અહીંયા જોઈએ, હવે જોયું હાર્ટ આઇકોન આવી ગયો આપણું, મીન્સ કે એટલીસ્ટ ચાલશે. તો હવે આપણે કામ કરીએ, આનો જે ક્લાસ છે ને એ આપણી ઇનિશિયલ વેલ્યુ, બરાબર. તો અહીંયા શું કર્યું મેં, લાઇકની બદલે અમે લઈ લીધું
અચ્છા આપણે એક બીજો વેરિયેબલ લઈ લઈએ બરાબર. ના વાંધો નહીં. ઇનિશિયલ વેલ્યુ હું આ ક્લાસ આપી દઉં. સોરી કેમ ગયું આ વાળો ક્લાસ છે ને એને હું આપી દઉં ડિફોલ્ટ વેલ્યુ ઇનિશિયલ વેલ્યુ. અને હવે હું બટન કાઢી નાખું કેમ કે મારે બટનની જરૂર નથી. તો આ બટન નીકળી ગયું, અહીંથી આ બટન નીકળી ગયું. એટલે મારું આ જે હાર્ટ છે અહીંયા એની ઉપર હું ક્લિક કરીશ હવે. અને ઓન ક્લિક ઇવેન્ટ હું એની ઉપર મૂકીશ, આની ઉપર. ઓકે, બધું નીકળી જશે. સિમ્પલ આટલું જ. જોઈએ આવે છે કે નહીં પેલા. ઓકે, બધામાં આવી ગયું. હવે આમાં છે ને એક આ સોલિડ કાઢી નાખીએ ને આવું, એટલે આપને બ્લેન્ક મળશે. મે બી સોલિડ નથી પણ એક રેગ્યુલર કરીને છે બરાબર. આ રેગ્યુલર એટલે આપણે ઇન્સ્ટાગ્રામમાં આવે ટૂંકમાં એવી ઇફેક્ટ લાવવા માટે એ તમને અહીંથી મળી જશે. એની આ બીજું વાળું છે નહીં જેમાં જ કઈ એફ એ રેગ્યુલર લખ્યું. એટલે આપણે કરવું છે ઇન શોર્ટ એવું કે બાય ડિફોલ્ટ આપણું આવું હોય, પછી એની ઉપર ક્લિક કરીએ ને તો આવું થઈ જાય. એટલે રેડ જેવું કરશું આપણે, એટલે એવું લાગે કે ક્લિક થયું બરાબર. તો આપણે ઇનિશિયલ વેલ્યુ આ મૂકી હતી રેગ્યુલર, એટલે આપણે અહીંયા એક રીતના જોઈએ તો ઇનિશિયલ વેલ્યુ આપણી પાસે છે. થઈ ગયું. આ લાઈક બટન છે આપણી ઇનિશિયલ વેલ્યુ. આઉટપુટ જોઈ લઈએ બધામાં ઓકે જ છે. આની પર ક્લિક કરું ત્યારે રેડ થવું જોઈએ બરાબર. તો અહીંયા આપણે બટનને જ્યારે અપડેટ કરીએ ત્યારે આપણે એનો ક્લાસ અપડેટ કરી દેશું કે આ જે છે ને એમાં રેગ્યુલરની બદલે સોલિડ કરી દઈએ અને એને રેડ કરવો છે. તો બુટસ્ટ્રેપનો ક્લાસ છે ટેક્સ્ટ ડેન્જર જે રેડ કરી દેશે. એટલે હવે જો તમને ઇફેક્ટ જોવા મળશે. રિફ્રેશ અને પર ક્લિક કરું, થયું રેડ બરાબર. આપણે શું કરીએ કઈ નથી કરતા, ખાલી ક્લાસ ચેન્જ કરીએ છીએ. તમારે આને ટોગલ કરો ને આની પર ક્લિક કરું તો પાછું બ્લેન્ક થઈ જવું જોઈએ. હજી એકવાર સમજાવી દઉં હું કરું. આપણે આખી રમત આને ક્લાસ ઉપર છે બરાબર. ઇનિશિયલ એનો ક્લાસ કેવો હતો કે ભાઈ આવો હતો બ્લેન્ક હાર્ટ. પછી જ્યારે એને ક્લિક કરીએ ત્યારે આપણે આ ક્લાસ રાખ્યો. આ ક્લાસ મને ક્યાંથી મેળવો તો કે ભાઈ અહીંથી. ઇનિશિયલ ક્લાસ કયો હતો આ બ્લેન્ક, કયો હતો કે ભાઈ આ ક્લાસ. પછી એને ક્લિક કરું ત્યારે કયો થયો તો કે ભાઈ આ. બસ આ જ વસ્તુ કરી. આમાં પાછળ મેં ખાલી એક બુટસ્ટ્રેપનો ક્લાસ એડ કર્યો એટલે આ બ્લેક ના આવે પણ રેડ આવે. બીજું આમાં કંઈ આપણે નવું કર્યું નથી. સમજાણું? હા. તો તમારે હા. આ વસ્તુ એવી રીતના કરી શકશો અહીંયા. ઓકે. પછી બીજું એક પ્રેક્ટિસ તમારે કરવાની એમ કે અહીંયા આ પેજમાં તમારે ગમે ત્યાં એક બટન મૂકજો. મે બી આ બેનરની ઉપર કે ગમે ત્યાં ક્યાંક બટનનું નામ આપજો કે ભાઈ તમે કદાચ જોયું હોય ને તો કોઈ પણ વેબસાઇટમાં થીમ હોય. થીમ લાઇટ એ હોય ને ડાર્ક એ હોય. ફોર એક્ઝામ્પલ કઈમાં ગૂગલમાં જઈશે લગભગ. ગૂગલની અંદર કોઈને આઈડિયા છે થીમનો? બુટસ્ટ્રેપના એક્ઝામ્પલમાં છે. ઓકે, ગેટ બુટસ્ટ્રેપ. હા જો અહીંયા અહીં સપોઝ કે હું ક્લિક કરું ને તો આ લાઇટથી મેં ડાર્ક ક્લિક કરું ને તો કઈ બેકગ્રાઉન્ડ એનો ડાર્ક થઈ ગયો, એટલે કે ડાર્ક મોડ થઈ ગયો. અને પાછું હું આ લાઇટ કરું તો લાઇટ થઈ ગયો. તો એવું સેમ વસ્તુ આપણે આમાં કરશું કે આપણું એક્ઝામ્પલ છે તને એક બટન ક્લિક કરું કે ભાઈ ડાર્ક, તો આનો આખો બેકગ્રાઉન્ડ આપણો ડાર્ક થઈ જાય. અને પાછું લાઇટ કરું તો એ આખું બેકગ્રાઉન્ડ એનું લાઇટ થઈ જાય, ઓરિજિનલ આવી જાય બરાબર. અને અહીંયા જો લખ્યું એમ કે ભાઈ ડાર્ક ક્લિક કરું તો અહીં ડાર્ક લખેલું આવે ને પાછું લાઇટ ક્લિક કરું ને તો અને મીન્સ કે રિવર્સ આવે એમ.
અહીંયા તો રાઈટ બટન છે, પણ આપણે અહીંયા કેમ આપણે લાઇક હોય તો લાઇક ડે લખેલા આવે એની રીતના કે ભાઈ ડાર્ક મોડમાં હોય ને તો અહીંયા ડાર્ક લખેલા આવે. સિમ્પલ અત્યારે બટન તો રાખો, વાંધો નહીં, પછી જોઈએ આપણે. ઓકે, તો 3 પ્રેક્ટિસ થઈ. અહીંયા લાઇક અનલાઇકનું બટન કરવાનું છે, આ હાર્ટ વાળું ટ્રાય કરવાનું છે, અને અહીંયા આપણે ડાર્ક વાળું કરવાનું છે યુઝ સ્ટેટની મદદથી. ઓકે, અને એક લાસ્ટ વસ્તુ જોઈ લઈએ, કેમ કે વધારે આ ટોપિક નવો છે ને એટલે વધારે પોઈન્ટ નહીં આપવું આમાં. કે ભાઈ હવે સપોઝ કે આપણી પાસે કેટલા 1 2 3 4 5 6 બ્લોક છે અહીંયા, બરાબર? એટલે એપની અંદર જઈએ તો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ઓકે. હવે મારે સપોઝ કે એક નવો એડ કરવો છે બ્લોક, એટલે હું સપોઝ કે એક નવું બટન મૂકું અહીંયા. આટલું વધારે થાય છે આજ માટે, તો બાકીનું કન્ટિન્યુ કાલ કરીએ. જવાબ તો દો. પછી પ્રેક્ટિસ ઓલી કરવી હોય ને એમાં વધારે ટાઈમ મારે તો જોઈએ. હું 5 મિનિટ તો ફ્રી હોય. તો આટલું રાખીએ આપણે, આટલું રાખીએ એટલે તમને પ્રેક્ટિસનું પૂરતું, કેમ કે આ યુઝ સ્ટેટ છે ને ઇમ્પોર્ટન્ટ હે, એની પ્રેક્ટિસ તમારે થોડીક કરવી પડશે. આ સિવાય નહીં બીજા એક્ઝામ્પલ તો ગૂગલ માંથી જોઈને કરશું.